માતાજી મિત્રો, જય શ્રી રામ મિત્રો. આપણે મળી ગયા છે ફરીથી એક નવા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે જઈ રહ્યા છો અત્યારે આપણે જ વરસાદ પડ્યો તો 2 કલાક પહેલાં. અત્યારે જોઈને તાપ કાઢી નાખેલું મિત્રો. તો આપણે જોવા જઈએ છીએ, આખી રાત વરસાદ પડ્યો છે એટલા માટે તળાવ જોવા જઈએ છીએ મિત્રો. તો તળાવ ભરાઈ ગયું છે, નહીં તો ભરાયું એમ મિત્રો. આજ તમને બતાવવા જેવું છું અમારા ગામનું તળાવ. નાનું છે પણ સારું છે મિત્રો. મિત્રો સાહેબ આવશે રાગ રાગ શાંતિ. અને મિત્રો આપણે જઈએ જોડો મિત્રો. આ છાપડીમાં ફર્યું જોડો, પેલા બ્લોગમાં બતાવેલી. અને આ છે મિત્રો આપણે આ કૂવો હતો અને આ કૂવો પૂરાયા પછી મિત્રો આપણે અહીંયા કાદેવ થઈ ગયો છે એટલા માટે ઘરે કશું રોપ્યું નહીં. આગળમાં ફ્રી તૈયારી છે મિત્રો જોઈ લો. તમે સપોર્ટ કરતા નહીં મિત્રો, તમે યાર સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલનું મિત્રો. આપણે જઈએ ભગો છે અને તળાવ જઈને મળીએ. જય શ્રી રામ મિત્રો. આપણે તમને તળાવ બતાવવા જઈ રહ્યા હતા મિત્રો, પણ જેથી ફોન આવવાના કારણે આપણે અત્યારે જઈએ પાછા. પણ આપણે ગોધરમાં આવી ગયા એનાથી પેલું તળાવ આપણે તમને બતાવવાનું છે. એનાથી થોડુંક નાનું તળાવ છે મિત્રો. પણ જોઈ લો મિત્રો, આ છે આપણું નાનું તળાવ. પણ પેલા તળાવ આપણે જવાના હતા પણ એ બહુ થોડુંક દૂર છે મિત્રો, અડધો 1 કિલોમીટર જેટલું. તો એના કારણે મિત્રો ત્યાં જઈ શકતા નહીં મિત્રો આપણે. તો તમને આજે આ તળાવ બતાવી દઉં મિત્રો. આપણો બહુ થયો તો મિત્રો માફ કરજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. કેમ કે મિત્રો તમારો સપોર્ટ મળે તો આગળ વધીએ મિત્રો. તો મિત્રો આપણે બીજા બ્લોગમાં પેલું મોટું તળાવ બતાવીશું મિત્રો. તો આ વિડીયોનો સપોર્ટ મળીને જય માતાજી. સાહિલભાઈ સાહિલભાઈ કંટાળે છે મિત્રો. આપણે મળીએ એક બીજા બ્લોગમાં.